નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપ સૌનું 12મા ધોરણની અંદર વિકલિતના ઉપયોગો એની અંદર આજે આપણે બે વક્રો વચ્ચેના ખૂણા શોધવા માટેના દાખલા ગણવા છે. જો પહેલા દાખલાની વાત કરીએ તો બે વક્રો આપણને આપ્યા છે y બરાબર x સ્ક્વેર ને y બરાબર x માઇનસ 2નો સ્ક્વેર. આ વક્રો વચ્ચેનો ખૂણો શોધવાનો છે. તો સૌથી પહેલું શું કામ કરવું પડે? વક્રો વચ્ચેનો ખૂણો એટલે કે તેના છેદ બિંદુ આગળ દોરેલા સ્પર્શકો વચ્ચેનો ખૂણો. એટલે સૌથી પહેલું કામ કરવું પડે મારે, જો આને સમીકરણ 1 કહું અને આને સમીકરણ 2 કહું તો છેદ બિંદુ શોધવું પડે. વક્રોનું છેદ બિંદુ શોધવું. પહેલું કામ આ કરવાનું. 1 અને 2 ઉકેલવા પડે. તો y બરાબર x સ્ક્વેર છે અને y બરાબર x માઇનસ 2નો સ્ક્વેર છે. 1 તથા 2 ઉકેલતા ચાલો ઉકેલો જઈને. x સ્ક્વેર બરાબર, કારણ કે y બરાબર x સ્ક્વેર ને y બરાબર x માઇનસ 2નો સ્ક્વેર, એટલે આ બે સરખું થાય. ઓકે, આગળ વધો, સાદુરૂપ આપી દો. x સ્ક્વેર બરાબર, આનું વિસ્તરણ કરી નાખો, x સ્ક્વેર માઇનસ 4x 2નો સ્ક્વેર એટલે કેટલા થશે? 4. વર્ગનું વિસ્તરણ. સૌથી પહેલું કામ છેદ બિંદુ શોધવાનું કરીએ છીએ. x સ્ક્વેર કેન્સલ બે બાજુથી, માઇનસ 4x આ બાજુ આવે તો પ્લસ થઈ જાય, 4 આ બાજુ આવે તો માઇનસ 4 બરાબર 0. ચાલો 4 કોમન કાઢો, અથવા તો એક્સને કરતાં બનાવી લ્યો તો 4x બરાબર 4. આ ખાલી 4xને આ બાજુ લીધા હોય તો ચાલે. x બરાબર 4/4 એટલે 1, x બરાબર 1 આવે છે. છેદ બિંદુનું x આમ 1, તો છેદ બિંદુનું y આમ કેવી રીતના મળે? બેમાંથી કોઈ પણ વક્રમાં xની કિંમત મૂકી દઈ એટલે 1 પરથી, ચાલો 1 પરથી y બરાબર x સ્ક્વેર છે અને y બરાબર xની જગ્યાએ 1 મૂકી દઈએ. ચાલો 1નો સ્ક્વેર y બરાબર 1, અને તેથી કહી શકાય વક્રોનું છેદ બિંદુ આપણને શું મળે છે? x બરાબર 1, y બરાબર 1, 1 1 છે. હવે આ છેદ બિંદુ આગળ, વક્રોના છેદ બિંદુ આગળ બે સ્પર્શકો દોરી શકાય અને એ સ્પર્શકો વચ્ચેના ખૂણાની વાત મારે કરવી છે. ઓકે, તો સ્પર્શકોનો ઢાળ શોધવો પડે. છેદ બિંદુ 1 1 આગળ આ સ્પર્શક, આ વક્રને દોરેલ સ્પર્શકનો ઢાળ, છેદ બિંદુ 1 1 આગળ આ બીજો વક્ર છે, બરાબર. એ વક્રનો સ્પર્શક 1 1 બિંદુ આગળ ઢાળની મદદથી થઈ જશે. કરીએ ચાલો. તો સૌથી પહેલાં જો આ પહેલું વક્ર છે y બરાબર x સ્ક્વેર, તો એનું વિકલન કરી નાખવું પડે. આને આપણે વક્ર 1 એવું કહવું હોય તો કહી શકાય, આપણને મજા આવે. એટલે આ વક્ર 2, બે વક્ર છે. વક્ર 1, વક્ર 2 આપણને ખબર પડે કે બે જુદા જુદા વક્ર છે, એટલે આવું નામ ન આપીએ તો કોઈ વાંધો નથી, આપવાથી નહીં કંઈ ફેર ન પડે. તો વિકલન કરી નાખીએ. ડી બાય ડી એક્સ, એક્સની સાપેક્ષ વાયનું, આ બાજુ પણ ડી બાય ડી એક્સ એક્સ સ્ક્વેર. ઓકે, તો ડીવાય બાય ડી એક્સ બરાબર શું થશે? આ ડાઉન કટ 2x. આ વક્રોનું છેદ બિંદુ શું આવ્યું છે? અહીંયા લખીએ. વક્રોનું છેદ બિંદુ હમણાં આપણે શોધ્યું, શું મળતું હતું? આ 1 1 મળતું હતું. છેદ બિંદુ 1 1 છે. વક્રોનું છેદ બિંદુ આપણે શોધ્યું, એ 1 1 મળે. તો 1 1 બિંદુ આગળ પહેલા વક્રને દોરેલ સ્પર્શક અને એનો ઢાળ, એને m1 તમે દર્શાવો તો dy બાય dx, જોજો ખાસ, 1 1 બરાબર 2, એક્સની જગ્યાએ આવશે 1, x બરાબર 1 મૂકવાનું થાય. તો ઢાળ m1 બરાબર કેટલું આવ્યું? 2. સિમિલર આ બાજુ, સિમિલર આ બાજુ અહીંયા પ્રક્રિયા કરીએ. અહીં પણ dy બાય dx શોધીએ, એટલે કે બંને બાજુ xની સાપેક્ષ વિકલન કરી દઈએ, x માઇનસ 2નો સ્ક્વેર. ઓકે, અહીંયા ડાઉન કટ, બીજા વક્ર માટે 2 ડાઉન થશે, એમાંથી એક કટ, વળી પાછું ડી બાય dx x માઇનસ 2 આવું થાય. ઓકે, સાંકળ નિયમ, 2 ડાઉન પછી એક કટ, પછી આ એક્સની જગ્યાએ જે વધારાનો પદ હતું એનું વિકલન. આવડે છે તમને? ચાલો x નું x ની સાપેક્ષ અંદર વિકલન આપીએ તો x નું x ની સાપેક્ષ વિકલન 1 અને અચળનું 0,
તો આપણને મળ્યું 2 કૌંસમાં x માઇનસ 2 આવું મળ્યું dy/dx બીજા વક્ર માટે. ઓકે, હવે બીજા વક્ર પર એ બિંદુ 1 1 આવેલું હશે કારણ કે છેદ બિંદુ છે, અને 1 1 બિંદુ આગળ બીજા વક્રને દોરેલ સ્પર્શક અને એનો ઢાળ m2 થી વ્યાખ્યાયિત કરી શકાય dy/dx. ઓકે, 1 1 બરાબર 2, એક્સની જગ્યાએ 1 માઇનસ 2. ચાલો આપો સાદુરૂપ, આ -1 આવે અને આગળ 2 છે, ગુણાકાર કરો તો -2, એટલે m2 બરાબર -2 આપણને મળે છે. હવે બે વક્રો વચ્ચેનો ખૂણો કેવી રીતના વ્યાખ્યાયિત કર્યો છે ચાલો કહેજો. વક્રો વચ્ચેનો ખૂણો આલ્ફા હોય તો આલ્ફા અથવા તો થીટા, જે તમારે કેવું હોય. વક્રો વચ્ચેનો ખૂણો આલ્ફા હોય તો આલ્ફા શોધવો પડે. તો સૂત્ર શું છે? tan આલ્ફા. બે ઢાળ મળે છે આપણે થિયરીની અંદર. છેદબિંદુ આગળ વક્રોને દોરેલા સ્પર્શકોના ઢાળ વ્યાખ્યાયિત હોય તો ખૂણો tan આલ્ફા બરાબર આ રીતે વ્યાખ્યાયિત કર્યો છે m1 માઇનસ m2 છેદમાં 1 પ્લસ m1 ઇન્ટુ m2. ડિટેલમાં ચર્ચા કરી થિયરીમાં. જ્યારે ઢાળ એક અવ્યાખ્યાયિત હોય તો શું થાય, બે ઢાળ અવ્યાખ્યાયિત હોય તો શું થાય, બધી ચર્ચા આપણે કરી છે. એને આધારે વાત છે. પણ ઢાળ મળે છે તો કોઈ ચિંતાનો વિષય નથી. tan આલ્ફાનું સૂત્ર સીધું જ લાગી જાય. એકચ્યુઅલમાં બે રેખા જ છે, રેખા વચ્ચેના ખૂણાની વાત જ આવે છે. અને કિંમતો મૂકી દો એટલે આલ્ફા શોધી શકાય. tan આલ્ફા બરાબર m1 એટલે 2 છે, માઇનસ m2 એટલે -2 છે. m1 એટલે 2 છે, m2 એટલે -2 છે. 1 પ્લસ 2 અને -2. ચાલો સાદુરૂપ આપો. tan આલ્ફા બરાબર માનાકની અંદર માઇનસ માઇનસ પ્લસ એટલે 4, 1 -4 એટલે -3. તો tan આલ્ફા બરાબર માનાકની બહાર નીકળે તો ધન જ થઈ જાય ને, 4/3. તો આલ્ફા બરાબર tan ઇન્વર્સ 4/3. આ રીતે બે વક્રો વચ્ચેનો ખૂણો આપણને મળે. આલ્ફા બરાબર tan ઇન્વર્સ 4/3. ઓકે, બહુ સિસ્ટમેટિક ને સહેલો દાખલો છે. સૌથી પહેલાં બે વક્રોનું છેદબિંદુ શોધી લેવાનું. જેવું છેદબિંદુ મળી જાય એટલે છેદબિંદુ આગળ પહેલા વક્રને દોરેલ સ્પર્શકનો ઢાળ, છેદબિંદુ આગળ બીજા વક્રને દોરેલ સ્પર્શકનો ઢાળ, અને બેના ઢાળ વ્યાખ્યાયિત હોય તો tan આલ્ફા સૂત્રની મદદથી આલ્ફા બે વક્રો વચ્ચેનો ખૂણો શોધી શકાય. ઓકે, જો આની અંદર આ બે વક્રો 1 1 બિંદુમાં છેદે છે એટલે તમારે અહીંયા દાખલો પૂરો થઈ ગયો છે. આની આકૃતિ દોરવાની જરૂર નથી. ખરેખર આ બે પર્વલયના સમીકરણ છે. બે પર્વલયના સમીકરણ છેદે અને છેદબિંદુ આગળ સ્પર્શકો દોરવામાં આવે અને સ્પર્શકો વચ્ચેનો ખૂણો આ મળે છે, આપણને વ્યાખ્યાયિત થઈ છે આવી રીતના. એટલે આકૃતિ દોરવાની જરૂર નથી, એમાં એફર્ટ નહીં લગાડવાનો. એકદમ સિસ્ટમેટિક દાખલો ગણવાનો. પહેલાં છેદબિંદુ શોધી લેવાના, છેદબિંદુ આગળ બંને વક્રોના સ્પર્શકોના ઢાળ શોધી લેવાના અને tan આલ્ફામાં કિંમત મૂકી દેવી. જો તમારે આનું આકૃતિ દોરીને કામ કરવું હોય તો કરી શકાય, પણ અત્યારે દાખલો થઈ ગયો છે ને એકદમ સિસ્ટમથી થઈ છે, કોઈ એમાં આકૃતિની જરૂર રહેતી નથી. છતાં આપણે પેલો દાખલામાં આકૃતિ બનાવીએ અને જોઈએ કે ખરેખર છેદબિંદુ કેવી રીતના મળે છે અને સ્પર્શકો કેમ દોરી શકાય છે. પછીના દાખલાની અંદર આકૃતિની જરૂર નહીં રહે. ઓકે, તો બનાવીએ. ચાલો આની આકૃતિ બનાવીએ. y બરાબર x² છે એટલે એ તો તમને બધાને આવડશે જ. y બરાબર x² પ્રમાણિત છે. y બરાબર x² હોય એટલે x અક્ષ y અક્ષ બનાવો તમે. હા, y બરાબર x² ને x² બરાબર y લખી શકાય. એટલે એ આ રીતે 0 0 માંથી પસાર થતું પર્વલયની વાત આવે. આ x અક્ષ, આ y અક્ષ, આ ઉગમ બિંદુ અને આ y બરાબર x² ગ્રાફ દોર નાખ્યો. બીજો ગ્રાફ છે ને એ સમજવા જેવો ગ્રાફ છે. એ ગ્રાફ છે આપણી પાસે y બરાબર x - 2² જુઓ. હા, આમે લખી શકાય આને x - 2² બરાબર y. એટલે એ આમ ઉપર તરફ જ ખુલશે, કોઈ ચિંતાનો વિષય નથી કારણ કે આના જેવું જ થયું. આ x² બરાબર y જેવું જ થયું. આનું શીર્ષ અથવા તો આ બિંદુ છે એ 0 0 છે. આનું શીર્ષ શું થાય? આનું શીર્ષ થાય 2 0. સમીકરણનું સમાધાન કરે છે. x બરાબર 2 મૂકો, અહીંયા 2 મૂકો, x બરાબર 2 મૂકો અને અહીંયા 2 - 2 એટલે 0 નો સ્ક્વેર 0, y બરાબર 0, 2 0 આવે છે. તો 2 0 બિંદુ અહીંયા આવશે.
આ 2 0 બિંદુ આપણે પરફેક્ટ આકૃતિ દોરવાનો પ્રયત્ન કરીએ છીએ, કોઈ ટેન્શનવાળું કંઈ છે નહીં. ઓકે, હા. અને પછી ગ્રાફનો નેચર તો આમ ઉપર તરફ જ આવશે, કારણ કે x² બરાબર y ટાઈપનું છે, એટલે આ રીતની વાત આવશે, આમ આવશે. જો y અક્ષને છેદે છે, છેદ બિંદુ શોધવું હોય તો ખબર પડે, y અક્ષને છેદે ત્યાં, y અક્ષને છેદે ત્યાં x આમ 0 થાય. જેવું આ સમીકરણની અંદર મૂકો, આ સમીકરણ 2 છે ને, એમાં x આમ 0 મૂકો એટલે y બરાબર 0 - 2 સ્ક્વેર જોઈ શકાય છે, y બરાબર 4, એનું અર્થઘટન 0,4 આવે છે. જો અહીંયા 0,4માં છેદે છે, x અક્ષને તો 2 0માં છેદે છે. ઓકે, હવે જોવો જઈને બેનું છેદબિંદુ ક્યાં આપણને મળ્યું છે, સ્પષ્ટ જોઈ શકાય છે. પરફેક્ટ આકૃતિ આપણે બનાવીએ છીએ, બરાબર. બંનેનું છેદબિંદુ, બંને ગ્રાફ જે અહીંયા છેદે છે, એ છેદબિંદુ કયું મળે છે તો આપણે શોધ્યું 1 1 મળે છે. ઓકે, 1 1 આગળ આ પહેલો વક્ર, આ બ્લુ ટાઈપનો જે વક્ર છે ને, એ વક્રને 1 1 આગળ આમ સ્પર્શક મળશે. આ સ્પર્શકને હું L1 કહું. ઓકે, જોઈ શકાય છે આ પહેલો વક્ર છે, એ વક્ર y બરાબર x², 1 1 બિંદુ એના ઉપર આવેલું છે, વક્રનું છેદબિંદુ છે બે વક્રોનું, એટલે 1 1 હાફ y બરાબર x² નું સમાધાન કરે છે. 1 1 આગળ આ સ્પર્શકનો ઢાળ કેવી રીતના મળે, આનું વિકલનને 1 1 આગળ વિકલન લ્યો એટલે ઢાળ આપે, સ્પર્શકનો ઢાળ. ઓકે, બીજો વક્ર છે આ, એ વક્રનું નામ શું આપણે આપ્યું છે? હા, તમે બધાને ખબર છે કે y બરાબર x - 2 સ્ક્વેર આ વક્ર છે. એ વક્ર ઉપર 1 1 બિંદુ આવે, કારણ કે બેનું છેદબિંદુ આપણે શોધ્યું. ઓકે, તો એમાંથી પણ સ્પર્શક દોરી શકાય. જો આવી રીતના આમ સ્પર્શક મળશે, આ સ્પર્શક, આ બીજા વક્રને આમ સ્પર્શક મળે. ધારો કે આને L2 કહું. હવે L1 અને L2 વચ્ચેના ખૂણાને બે વક્રો વચ્ચેનો ખૂણો કહેવાય. ઓકે, અને લઘુકોણને બે વક્રો વચ્ચેનો ખૂણો કહેવાય. ધારો કે આપણે આને કહી દઈએ આલ્ફા, તો આપણે આલ્ફા શોધ્યું છે. એટલે સૌથી પહેલાં છેદબિંદુ શોધ્યું આપણે, 1 1 મળી ગયું. પછી પહેલાં સ્પર્શકનો ઢાળ શોધ્યો M1, પછી બીજા સ્પર્શકનો ઢાળ શોધ્યો M2, અને પછી બે વચ્ચેનો ખૂણો tan આલ્ફા બરાબર M1 - M2 અપોન 1 પ્લસ M1 × M2. આની મદદથી બે વક્રો વચ્ચેનો ખૂણો શોધી લીધો, એટલે કે બે રેખા વચ્ચેનો ખૂણો, એટલે કે બે સ્પર્શકો વચ્ચેનો ખૂણો. એટલે છેદબિંદુ આગળ દોરેલા સ્પર્શકો વચ્ચેના ખૂણાને બે વક્રો વચ્ચેનો ખૂણો કહેવાય. આખી ડિટેલમાં વાત કરી આ પહેલા દાખલાની. હજી ખૂણા શોધવાના દાખલા આપણે ગણવા છે, એક બે દાખલા કરીએ. પણ હવે આ આકૃતિની જરૂર નહીં રહે, કારણ કે દર વખતે વક્રો તો જુદા જુદા આપ્યા હશે, તમારે દર વખતે આ કિંમતો લઈને વક્રો બનાવવા એટલે થોડુંક કષ્ટવાળું કહેવાય. તમને તો બે વક્રો વચ્ચેના ખૂણા શોધવાની વાત કીધી છે, તો તમે એવું કામ કરી શકો કે બે વક્રોને ઉકેલીને છેદબિંદુ શોધી લ્યો, અને છેદબિંદુ આગળ પહેલા વક્રમાંથી જે સ્પર્શક મળ્યો એનો ઢાળ, બીજી સ્પર્શકની વાત આવે એના ઢાળની વાત શોધી લ્યો. M1 M2 મળી જાય એટલે બે વક્રો વચ્ચેનો ખૂણો ઇઝીલી શોધી શકાય tan આલ્ફાની મદદથી. ઓકે, નેક્સ્ટ કરીએ દાખલો. ચાલો, બીજો દાખલો છે. આ બંને વક્રો વચ્ચેના ખૂણાનું માપ શોધવાનું છે. એટલે સૌથી પહેલું કામ કરીએ, આ સમીકરણ નંબર 1 અને આ સમીકરણ નંબર 2, 1 અને 2 ઉકેલતા, 1 તથા 2 ઉકેલતા વક્રોનું છેદબિંદુ જ મળશે ને. બસ એ જ શોધવું જ મારે. ઉકેલો તો સિમ્પલ રીતે ઉકેલી શકાય છે. હા, y² નો લોપ થઈ શકશે. અહીંયા જો x² ને કરતાં y² ને કરતાં બનાવી દીધું, y² ની કિંમત મળી જાય. જો y² બરાબર આ બાજુ આવ્યા, 3 થઈ ગયા, x², 3 આ બાજુ આવશે એટલે -3. ઓકે, અને સમીકરણ અહીંયા છે આપણી પાસે x² + y² -4x + 3 બરાબર 0. ઓકે, આની અંદર મૂકી દો y² ની જગ્યાએ, તો x² + y² ની જગ્યાએ મૂકી દો x² -3 -4x + 3 બરાબર 0. તો -3 + 3 સાથે કેન્સલ. ચાલો આગળ વધારો. હા, x² છે અને x² એટલે 2x², બે વખત આવે છે, -4x અને બરાબર 0. ઓકે, 2 કોમન નીકળે છે, x કોમન નીકળે છે, એટલે x બચશે -2 બચશે બરાબર 0. તો સિમ્પલી શું થશે, x બરાબર 0 અથવા
એક્સ બરાબર 0 થયા, અથવા એક્સ માઇનસ 2 બરાબર 0. ઓકે, તો જોઈ શકાય છે એક્સ બરાબર 0 અથવા એક્સ બરાબર 2. ઓકે, તો એક્સ બરાબર 0 હોય ત્યારે વાય શું મળશે? એક્સ બરાબર 0 હોય ત્યારે આપણું સમીકરણ એક જ છે, સરખું લખ્યું છે, ખાલી સ્ક્વેરને કરતાં બનાવ્યા જ, બીજું કંઈ નથી. એક્સ બરાબર 0 હોય તો વાય સ્ક્વેર બરાબર એક્સ સ્ક્વેર માઇનસ 3. તો વાય સ્ક્વેર બરાબર એક્સની જગ્યાએ 0 રાખો, વાય સ્ક્વેર બરાબર -3. આ શક્ય નથી. શા માટે શક્ય નથી? કારણ કે વર્ગની કિંમત ઋણ હોય નહીં. વાય સ્ક્વેર બરાબર -3 શક્ય નથી. એક્સ બરાબર 2 રાખીને ચેક કરો. ચાલો, એક્સ બરાબર 2 રાખો, વાય સ્ક્વેર બરાબર એક્સ સ્ક્વેર -3. ચાલો, એક્સની જગ્યાએ કેટલા રાખવાના છે? 2. 2નો સ્ક્વેર -3. ચાલો સાદરૂપ આપો, 4 -3 બરાબર 1. વાય સ્ક્વેર બરાબર 1. તો સિમ્પલી વાય બરાબર, હા, વર્ગમૂળ લઈએ છીએ, બંને બાજુ વર્ગમૂળ લઈએ એટલે +or -1 આવું આવે. તેથી કહી શકાય વક્રોના છેદબિંદુઓ શું મળે છે? છેદબિંદુઓ એક્સયામ 2 અને વાયયામ 1 મળે છે. 2 અને -1 પણ મળે છે. 2 છેદબિંદુ મળે છે. 2 +or -1, 1 અને -1. કાંઈ વાંધો નહીં, વક્રો વચ્ચેનો ખૂણો શોધવો છે તો 2 છેદબિંદુ મળે તો 2 છેદબિંદુ આગળ કામ કરવું પડે. પહેલાં આ છેદબિંદુ આગળ વક્રો વચ્ચેનો ખૂણો શોધીએ, પછી આ છેદબિંદુ આગળ વક્રો વચ્ચેનો ખૂણો શોધીએ. ચાલો, ઓકે, તો શોધવાની પ્રોસેસ ચાલુ કરી દઈ. છેદબિંદુ મળી ગયા. વક્રોના છેદબિંદુ અહીં લખી નાખ્યા. આપણને શું મળ્યા હતા? વક્રોના છેદબિંદુ આપણને શું મળ્યા હતા? 2, 1 તથા 2 - 1 છે. ઓકે, 2 છેદબિંદુ મળે છે. ચાલો આનું વિકલન કરી નાખીએ. એક્સની સાપેક્ષ d/dx એક્સ સ્ક્વેર માઇનસ વાય સ્ક્વેર બરાબર d/dx. ચાલો કહેજો 3. આવડે વિકલન બધાઈને. ડાઉન કટ 2x, અહીંયા પણ ડાઉન કટ 2y, પાછું વાયનું એક્સની સાપેક્ષ સાંકળ નિયમ પ્રમાણે અચળનું 0. dy/dx ને કરતાં બનાવીએ 2y dy/dx. હા, આ બાજુ જશે તો ધન થઈ જશે બરાબર 2x, આ બાજુ બચશે. dy/dx ને કરતાં બનાવી લ્યો. ચાલો બરાબર 2 કેન્સલ બે બાજુથી, x/y મળે છે. ઓકે, નેક્સ્ટ વક્ર છે એની બાજુ આ બાજુ પણ કામ કરીએ. d/dx એક્સ સ્ક્વેર એનું વિકલન કરી નાખીએ, કારણ કે એના ઢાળની પણ જરૂર પડવાની છે. 4x + 3 બરાબર d/dx 0. ચાલો હવે ડાઉન કટ 2y, સાંકળ નિયમ પ્રમાણે વાયનું પાછું એક્સની સાપેક્ષ વિકલન. 4 અચળ, એક્સનું એક્સની સાપેક્ષ 1, 3 અચળનું 0 અને 0નું વિકલન 0. ચાલો 2y dy/dx ને કરતાં બનાવીએ. આ બાજુ જાય 4 પ્લસ થઈ જાય, 2x બાદ ઋણ થઈ જાય, પ્લસ છે, ઓલી બાજુ જાય તો માઇનસ. dy/dx બરાબર 4 - 2x છેદમાં 2y. ઉપરથી 2 કોમન કાઢી નીચે કેન્સલ કરો. dy/dx બરાબર 2 - x/y આવું આવે છે. ઓકે, પહેલા વક્ર માટે dy/dx આવું, બીજા વક્ર માટે dy/dx આવું. વક્રો વચ્ચેનો ખૂણો શોધવો છે. હવે છેદબિંદુ આગળ બે વક્રોના ઢાળ શોધી શકાય અને ખૂણો શોધી શકાય. એટલે પહેલાં છેદબિંદુ માટેની પ્રક્રિયા, પછી બીજા છેદબિંદુ માટેની પ્રક્રિયા. ઓકે, પહેલું છેદબિંદુ લઈએ. છેદબિંદુ 2, 1 માટે ચાલો ઢાળ m1 પહેલા વક્રનો dy/dx. ચાલો 2, 1 કહેજો. એક્સની જગ્યાએ 2, વાયની જગ્યાએ 1. ઢાળ કેટલો આવે છે? 2. m2 બરાબર dy/dx 2, 1 બરાબર 2, એક્સની જગ્યાએ 2, વાયની જગ્યાએ કેટલું આવે છે? 1.
એક્સની જગ્યાએ 2 મૂકી દીધા, વાયની જગ્યાએ 1, 2 માંથી 2 બાદ એટલે 0/1 એટલે 0, નો પ્રોબ્લેમ. એક ઢાળ M1 મળે છે 2 અને M2 મળે છે 0, કોઈ વાંધો નથી. બે વક્રો વચ્ચેનો ખૂણાને આપણે આલ્ફા કહીએ તો tan આલ્ફા બરાબર 2ના ઢાળ મળે છે તો સૂત્ર હાલશે M1 - M2/1 + M1 × M2. ચાલો કિંમતો મૂકી દો. tan આલ્ફા બરાબર M1 ની કિંમત છે 2 છે -0/1 + 2 × 0 એટલે આ તો 0 થઈ જાય 2/1 એટલે tan આલ્ફા બરાબર 2 જવાબ આવે. આલ્ફા બરાબર tan ઇન્વર્સ 2. આપણને બે વક્રો વચ્ચેનો ખૂણો મળે છે tan ઇન્વર્સ 2. આ થઈ ગયું છેદબિંદુ 2 1 માટે. સેમ એ જ રીતે છેદબિંદુ 2 - 1 આગળ બે વક્રો વચ્ચેનો ખૂણો શોધી શકાય, બધું તમારી પાસે છે. ઓકે, કરી જ દઈએ પ્રોસેસ. ચાલો છેદબિંદુ 2 - 1 માટે પહેલા વક્રના ઢાળને ધારો કે આપણે અહીં M1 કીધું છે તો અહીંયા તમે M3 કહો તોય વાંધો નથી. M3 જુદો સંકેત આપવા માટેની વાત છે, બીજું કાંઈ નથી. dy/dx કારણ કે છેદબિંદુ 9 છે, એ છેદબિંદુ 9 હોય એટલે એ બિંદુ આગળ સ્પર્શક મળે આપણને, અને સ્પર્શકના ઢાળની વાત છે એટલે આ બે કરતાં જુદા ઢાળની વાત છે. dy/dx પહેલા વક્ર માટે 2 - 1. ઓકે, 2 - 1 બિંદુ આગળ x બરાબર 2 y બરાબર -1 બરાબર -2 મળે છે. M4 બરાબર dy/dx 2 - 1. ચાલો આની વાત કરો. આર્યો ઢાળ 2 x ની જગ્યાએ 2 y ની જગ્યાએ -1, આ તો 0 જ આવે છે. તો tan બે વચ્ચેનો ખૂણો બીટા તમે કહી દો ધારો કે, તો શું થાય M1 M3 છે, M3 - M4/1 + M3 × M4. જો બે વક્રો વચ્ચેના ખૂણાની વાત છે, બે ઢાળની બાદબાકી 1 + 2 નો ગુણાકાર, બે ઢાળની બાદબાકી 1 + 2 નો ગુણાકાર, કિંમત મૂકી દો તો. ચાલો તો M3 એટલે -2 -0/1 + -2 × 0, -2 નો માનાંક એટલે 2 આવે. tan બીટા બરાબર 2 થાય, તો બીટા બરાબર tan ઇન્વર્સ 2. ખરેખર આલ્ફા અને બીટા બે સરખું જ મળે છે, tan આલ્ફા રાખ્યું હોત તોય ચાલે, પણ આપણે બીજા છેદબિંદુ આગળ ખૂણો અલગ સંકેતથી વ્યાખ્યાયિત કરીએ છીએ એટલે કોઈ પ્રોબ્લેમ નથી. તો હવે સ્પષ્ટ થઈ ગયું, આ વક્રો વચ્ચેનો ખૂણો એટલે તેના છેદબિંદુ આગળ દોરેલા સ્પર્શકો વચ્ચેનો ખૂણો. તો એમાં બે છેદબિંદુ મળ્યા હતા. પહેલા છેદબિંદુ આગળ બે સ્પર્શકોનો ઢાળ અને એનો ખૂણો શોધી લીધો, બીજા છેદબિંદુ આગળ બે સ્પર્શકોનો ઢાળ અને એનો ખૂણો શોધી લીધો. બેમાં tan ઇન્વર્સ 2 જ મળે છે, તો વક્રો વચ્ચેનો ખૂણો tan ઇન્વર્સ 2 એવું કહી શકાય. સાબિત કરો કે આ બે વક્રો લંબછેદી છે. લંબછેદી એટલે બે વક્રો વચ્ચેનો ખૂણો જ શોધવો પડે. કેટલો મળવો જોઈએ? ઓકે, π/2 એટલે કે 90°. જો બે વક્રો વચ્ચેનો ખૂણો 90° મળે, π/2 મળે, તો એ બે વક્રો લંબછેદી છે એવું કહી શકાય. લંબછેદીની વ્યાખ્યા આપણે જાણીએ છીએ. તો આ નંબર 1 ઇક્વેશન નંબર 1, આ ઇક્વેશન નંબર 1 છે, આ ઇક્વેશન નંબર 2 છે. કરવાનું શું છે? બે વક્રો વચ્ચેનો ખૂણો શોધવાનો છે. જો એ 90° મળે એટલે કે π/2 રેડિયન મળે તો બે વક્રો લંબછેદી છે એવું કહી શકાય. એટલે આપણે અત્યાર સુધી કરતા હતા ને એ જ પ્રોસેસ કરવાની છે. એટલે પહેલાં છેદ બિંદુ શોધીએ. 1 તથા 2 ઉકેલતા વક્રો વચ્ચેનું છેદબિંદુ મળશે. 1 અને 2 ઉકેલો એટલે તે જ મળે ને ભાઈ, કારણ કે બે વક્રોનું છેદબિંદુ. તો ઉકેલો 2x², y² ની જગ્યાએ x મૂકી દો, પ્લસ અહીંયા y² છે બરાબર 3 ઉકેલો છો એટલે 2x², y² ની જગ્યાએ x મૂકી દો બરાબર 3, કારણ કે y² બરાબર x છે. આનું સાદરૂપ આપી દો જોજીને, 2x² + x - 3 બરાબર 0. ઓકે, અવયવ પડશે 3 દુ 6 ના ભાગ પાડો, વચ્ચે એક આવે, હા એમ જ રાખી દો ને. 3 ને 2 પ્લસ 3x રાખો, -2x રાખો, -3 બરાબર 0, પ્લસ 3x - 2x એટલે પ્લસ x આવી ગયા. આમાંથી x કોમન કાઢો એટલે 2x + 3, આમાંથી -1 કોમન કાઢો એટલે 2x + 3.
આખો કાઉન્સ 2x + 3 કોમન, બીજા કાઉન્સની અંદર x - 1 વધે છે, નો પ્રોબ્લેમ. એટલે 2x + 3 બરાબર 0 અથવા x - 1 બરાબર 0. તો અહીં x બરાબર -3/2 અને x બરાબર 1. ઓકે, છેદબિંદુનો એક્સિયમ x બરાબર -3/2 હોય તો વાયમ શોધવો છે. y² બરાબર x છે, y² બરાબર -3/2. આ શક્ય નથી, વર્ગ કોઈ દી ઋણ હોય નહીં. ઓકે, x બરાબર 1 હોય તો y² બરાબર 1, y બરાબર ±1. તેથી કહી શકાય વક્રોના છેદબિંદુઓ શું મળે છે? કયા છેદબિંદુઓ મળે છે? 1 1 અને બીજું છેદબિંદુ મળે છે 1 - 1. y ±1 આવ્યા ને, એટલે x બરાબર 1 હોય ત્યારે y 1 અને x બરાબર 1 હોય ત્યારે y - 1. આવા બે છેદબિંદુ આવ્યા. હવે બંને છેદબિંદુ આગળ વક્રો વચ્ચેના ખૂણાની વાત કરવી પડે. જો એ બંને વક્રો વચ્ચેનો ખૂણો 90° π/2 મળે તો આપણે એને કહી શકશું લંબછેદી છે. છેદબિંદુની વાત પૂરી, પહેલો તબક્કો પૂરો. હવે વક્રો વચ્ચેનો ખૂણો શોધીએ. ચાલો, તો સૌથી પહેલાં વિકલન કરવું પડશે. આ વક્રોના છેદબિંદુની વાત અહીં નોંધી લઈ. વક્રોના છેદબિંદુ ક્યાં ક્યાં મળે છે? તો કે 1 1 અને 1 - 1. ઓકે, વિકલન x ની સાપેક્ષ કરવું પડશે. d/dx 2x² + y² બરાબર d/dx 3. બંને બાજુ x ની સાપેક્ષ વિકલન થઈ જશે. 2 અચળ બહાર કાઢી લ્યો, x² ડાઉન કટ પ્લસ 2 ડાઉન એક કટ, પછી સાંકળ નિયમ પ્રમાણે yનું x ની સાપેક્ષ વિકલન, અચળનું 0. સિમ્પલ વિકલન છે. 2y dy/dx આ બાજુ આવશે એટલે -4x થશે. ચાલો, dy/dx બરાબર -4x / 2y. તો dy/dx બરાબર -2x / y આવું થાય છે. આ પહેલા વક્ર માટે. વક્ર 1 માટેની વાત છે. વક્ર 2 માટેની વાત કરી દઈએ. ચાલો, y² બરાબર x છે, એનું વિકલન કરી નાખીએ. x ની સાપેક્ષ d/dx y² બરાબર d/dx x. અહીં થાય 2y dy/dx અને x ની સાપેક્ષ વિકલન 1 થાય. dy/dx બરાબર 1 / 2y આવું આવે છે બીજા વક્ર માટે વિકલન. ઓકે, હવે છેદબિંદુ આગળ વાત કરવાની છે. તો અહીં લખીએ છેદબિંદુ 1 1 માટે. આ છેદબિંદુ માટે વાત કરવાની છે, પછી બીજા છેદબિંદુ માટે વાત કરશું. ઓકે, ચાલો, તો આના માટે ઢાળ m1, પહેલા વક્રને 1 1 બિંદુ આગળ દોરેલ સ્પર્શકનો ઢાળ. આટલું બધું બોલવાની જરૂર નથી, 1 1 કહી એટલે તમે સમજી શકો ભાઈ. તો dy/dx ઢાળ આવી રીતના મળશે ભાઈ, બિંદુ 1 1. ઓકે, -2 અહીંયા જોજો, પહેલા વક્રની વાત છે. -2 x ની જગ્યાએ 1, y ની જગ્યાએ 1, -2 આવે છે. ઓકે, ચાલો, ઢાળ m2 શોધો. m2 બરાબર dy/dx અને એ પણ 1 1 બિંદુ આગળ, એટલે 1 / 2 y ની જગ્યાએ 1. dy/dx 1 / 2 y ની જગ્યાએ 1 એટલે કેટલા થાય છે? 1 / 2. હવે વક્રો વચ્ચેનો ખૂણો આલ્ફા તમે કયો શોધવો છે તો tan આલ્ફાનું સૂત્ર લગાવો છો. એ પહેલાં આ વિચારો ને, m1 × m2, m1 × m2 કરો બરાબર. ચાલો, m1 એટલે -2, m2 એટલે 1 / 2, બેનો ગુણાકાર કરો તો -1. તેથી ખૂણો આલ્ફા બરાબર π/2 એટલે કે 90° થાય. બેના ઢાળનો ગુણાકાર -1 આવ્યો ભાઈ, પરસ્પર લંબ સ્પર્શકો એટલે બે વચ્ચેનો ખૂણો 90°. ઓકે થઈ ગયું. જો બે વક્રો વચ્ચેનો ખૂણો આલ્ફા હોય તો બે
અને ઢાળનો ગુણાકાર -1 થાય તો આલ્ફા 90 અંશ. લંબછેદી છે, તમે કહેશો કે હજી એક છેદબિંદુ બાકી છે ભાઈ, એના માટે ચેક કરો. એના માટે આવું જ આવશે. શોધીએ ચાલો. છેદબિંદુ કયું રાખશું? 1 - 1 માટે. આ છેદબિંદુ માટેની વાત કરી નાખો. ઢાળને M3 નામ આપો, કોઈ વાંધો નથી. 1 - 1 આગળ પહેલા વક્રને દોરેલ સ્પર્શકનો ઢાળ 1 - 1 આગળ. હાલો તો -2 x ની જગ્યાએ 1 y ની જગ્યાએ -1. જો -2 x ની જગ્યાએ 1 y ની જગ્યાએ -1 માઇનસ માઇનસ પ્લસ એટલે 2 થાય. M4 નામ આપો. બીજા વક્રને દોરેલ સ્પર્શક કયા બિંદુ આગળ? 1 - 1 1/2y એટલે -1 1/2y yની જગ્યાએ -1. આ કેટલા થયા? જુઓ જીને -1/2. ચાલો કરો જીને M3 × M4 બે ઢાળનો ગુણાકાર કરો. ચાલો કરો. M3 એટલે 2 આવે છે ગુણ્યા -1/2 કેટલો જવાબ આવે? -1. એનું અર્થઘટન કે બે વક્રો વચ્ચેનો ખૂણો બીટા કયો તોય વાંધો નથી, 90 અંશ થાય છે એટલે કે π/2 થાય છે. આ બિંદુ આગળ બે વક્રો વચ્ચેના ખૂણાને બીટા વડે દર્શાવો તોય વાંધો નથી. આલ્ફા = બીટા છે, 90 અંશ જ આવે છે. એનું અર્થઘટન કે કોઈ પણ છેદબિંદુ આગળ વક્રો વચ્ચેનો ખૂણો શોધીએ છીએ તો 90 અંશ જ મળે છે. એનું અર્થઘટન કે વક્રો છે એ કેવા છે? લંબછેદી છે. વક્રો કેવા છે? લંબછેદી. તો લંબછેદી સાબિત કરવા માટે કરવું શું પડે? તો કે વક્રો વચ્ચેનો ખૂણો શોધવો પડે. જો ખૂણો 90 અંશ આવે તો લંબછેદી કહેવાય. ઓકે, એટલે એક જ સરખી વાત છે, બે વક્રો વચ્ચેના ખૂણા શોધવાની જ વાત છે. હજી જો આને આપણે ટૂંકું કરી નાખવું હોય, બે વક્રો વચ્ચેનો ખૂણો 90 અંશ છે એવું સાબિત કરવું, એટલે કે લંબછેદી વક્રો સાબિત કરવા હોય તો છેદબિંદુ શોધવું ન પડે, ધારી લેવાય તોય થાય. એટલે આ એક મેથડ તો થઈ જ, ખૂણો શોધી લ્યો, 90 અંશ મળે છે, લંબછેદી કહી દઉં, વાર્તા પૂરી. બીજી મેથડ પણ છે, એની ચર્ચા કરીએ. ચાલો, જો દાખલો એ જ આપણે રાખ્યો છે, સેકન્ડ મેથડથી ગણીએ. ચાલો, સેકન્ડ મેથડ સાબિત કરો કે આ વક્રો બેનને લંબછેદી છે, એટલે બંને વચ્ચેનો ખૂણો 90 અંશ મળે છે. તો આ એક સમીકરણ ને આ બે અહીંયા સ્પષ્ટ કરી લઈ. ધારો કે વક્રોનું છેદબિંદુ x0 y0 મળે છે. જો છેદબિંદુ ધારી લીધું, વક્રોનું છેદબિંદુ x0 y0 છે. લંબછેદી સાબિત કરવા છે, એટલે કે બે વક્રો વચ્ચેનો ખૂણો 90 અંશ સાબિત કરવો છે. તો છેદબિંદુ શોધીને હમણાં આપણે કર્યું. હવે લંબછેદી જ સાબિત કરવાની વાત હોય તો ત્યારે વક્રો વચ્ચેનું છેદબિંદુ ધારી લેવાય તોય થઈ જાય. જો પેલો વક્ર છે 2x² + y² બરાબર 3, તો આનું x ની સાપેક્ષ વિકલન કરો. ચાલો, d/dx 2x² + y². હમણાં આપણે વિકલન કરી અને મેળવ્યું હતું, બસ એ જ કરવાનું છે. ઓકે, તો 2 ડાઉન થાય, આમાં 2x આવશે પ્લસ ડાઉન કટ 2y, yનું x ની સાપેક્ષ આગળ નિયમ પ્રમાણ વિકલન અને 3નું અચળનું 0. 2y dy/dx બરાબર -4x. તો જોઈ શકાય છે dy/dx બરાબર -4x ના છેદમાં 2y, એટલે dy/dx બરાબર -2x/y. આ પહેલા વક્ર માટે વિકલનની વાત. બીજું વક્ર છે y² બરાબર x, તો આપણે અહીંયા 2y dy/dx x ની સાપેક્ષ વિકલન, x ની સાપેક્ષ વિકલન 1, સંકેત લખ્યો નથી, સમજી શકાય છે. બેનું x ની સાપેક્ષ વિકલન કરી નાખ્યું તો dy/dx આપણને મળશે શું? 1/2y. ઓકે, રેડી? હવે છેદબિંદુ તો આપણે ધારી લીધું છે, તો છેદબિંદુ જે ધાર્યું છે એ જ છેદબિંદુ છે. હા, x0 y0 આ છેદબિંદુ માટે ધારી લીધું છે. તો પેલા વક્રને દોરેલા છેદબિંદુ આગળ સ્પર્શકના ઢાળની વાત થઈ શકે. dy/dx છેદબિંદુ x0 y0 કયો જીને કેટલું મળશે? -2x0/y0. આવું થાય, મૂકી દીધા છે. ઓકે, m2 બરાબર dy/dx x0 y0. ચાલો જીને 1/2y0. હવે બેનો ગુણાકાર કરો, m1 × m2. લંબછેદી બતાવવા છે તો -1 થવો જોઈએ તો લંબછેદી થશે. સાદુરૂપ આપી દો અહીંયા
-2x0/y0 અને 1/2y0. જો આ 2 કેન્સલ, -x0/y0² થઈ ગયું. જોઈ શકાય છે અહીંયા -x0/x0, કારણ કે x0y0 છેદબિંદુ છે તો એ કયા વક્ર? બે વક્ર ઉપર હોય. x0y0 છેદબિંદુ છે તો આ વક્ર ઉપર એ હશે અને આ વક્ર ઉપર એ હોય. તો એ વક્ર y² = x પર છે, તેથી એના સમીકરણનું સમાધાન કરે. y02 = x0. x0y0 એ આ વક્ર ઉપર આવેલું છે કારણ કે બંનેનું છેદબિંદુ છે, એટલે y02 = x0 તમે મૂકી શકો. કેન્સલ થઈ ગયું -1. તો ઢાળ જુઓ જઈને m1 × m2 તમને કેટલા મળ્યા? -1. તેથી વક્રો વચ્ચેનો ખૂણો આલ્ફા કેટલો થાય? π/2 રેડિયન, એટલે કે 90 અંશ. આમ સિમ્પલ ગણી શકાય. તો આની અંદર ફક્ત શું કર્યું? છેદબિંદુ ધારી લીધું છે, બાકી બધું એમને. એટલે એક કરતાં વધારે છેદબિંદુ મળતા હોય તો બધા છેદબિંદુ આગળ ખૂણો શોધવાની જરૂર ન મળે. જ્યારે વક્રો લંબછેદી જેવું સાબિત કરવાનું હોય ત્યારે વક્રોનું છેદબિંદુ ધારીને કામ થઈ શકે. ઓકે, એટલે આ સેકન્ડ મેથડ હતી, એ પણ આપણે ગણી નાખી. નેક્સ્ટ ક્વેશ્ચન કરીએ. ચાલો એના પછીનો ક્વેશ્ચન છે 8k² = 1 છે અને આ બે વક્રો લંબછેદી જેવું મારે સાબિત કરવાનું છે. ઓકે, તો ધારી લઈએ y² = x. અહીં આપણી પાસે 8k² = 1 છે, આને સમીકરણ નંબર 1 કહી દઈ. y² = x છે, આને સમીકરણ નંબર 2 કહી દઈ. અને xy = k છે, આને સમીકરણ નંબર 3 કહી દઈ. ચાલો વક્રોનું છેદબિંદુ ધારી લઈએ. મેળવી હોત શકાય, બેને ઉકેલી નાખ્યું તો, જરૂર નથી. આપણે લંબછેદી સાબિત કરવું છે. એટલે વક્રોનું ધારો કે વક્રોનું છેદબિંદુ ધારી લઈએ છીએ x0 y0 છે. તો x0 y0 આ સમીકરણનું સમાધાન કરે, લખી જ નાખીએ. y02 = x0, સમીકરણ નંબર 4 કહી દો. અહીંયા x0 y0 સમીકરણનું સમાધાન કરે, મૂકી દઈએ છીએ બરાબર k 5. લંબછેદી બતાવવા છે તો મારે વિકલન તો કરવું જ પડશે. ચાલો, x y² = x છે તો વિકલન કરો. d/dx y² = d/dx x 2y dy/dx. x નું x ની સાપેક્ષ વિકલન કેટલું થશે? 1. dy/dx = 1/2y. ઓકે, આ મળી ગયું છે. રેડી? છેદબિંદુ આપણી પાસે છે એટલે m1 તમે લખી શકશો. m1 = dy/dx x0 y0. ચાલો કહેજો બરાબર 1/2y0. m1 ની વાત મગજમાં આવી ગઈ. m2 માટેની પ્રોસેસ કરીએ. તથા બીજો વક્ર છે xy = k નું વિકલન કરી નાખીએ x ની સાપેક્ષ. d/dx xy = d/dx k. ચાલો અહીંયા ગુણાકારનો નિયમ લાગે ને ભાઈ. x dy/dx પ્લસ y d/dx x. ગુણાકારનો નિયમ, પહેલું વિધેય એમન, બીજાનું વિકલન, બીજું એમન, પહેલાનું વિકલન, અચળનું વિકલન તો 0 થશે. અહીંયા આવતા રહ્યો. તેથી x dy/dx પ્લસ y x નું x ની સાપેક્ષ 1 = 0. x dy/dx = -y. તો dy/dx = -y/x આવું થાય. ઓકે, તો આનો ઢાળ માટે m2 કહી શકાય. છેદબિંદુ x0 y0 આપણે ધાર્યું છે, મૂકી દો. -y0/x0 આ ઢાળ m2 થઈ ગયું. હવે m1 × m2 -1 થાય તો લંબછેદી કહી શકાશે. એટલે કહી દઈ, બેનો ગુણાકાર તો કરી નાખી. m1 × m2. ચાલો, m1 આપણને મળે છે 1/2y0. m2 આપણને મળે છે -y0/x0. ઓકે, જો y0 કેન્સલ થાય છે એટલે -1/2x0 આવું આવે છે. x0 ની કિંમત આપણે મૂકવી પડે.
એમાં 8k² બરાબર 1 હોય તો આ વક્રો લંબછેદી થશે. એટલે આ શરતનો ઉપયોગ આપણે કરી શકશું. ઓકે, કે લઈ આવી આમાં, પછી કેની કિંમત મૂકી દેશું તો કે અહીંથી આવશે. ઓકે, મારે x0 મૂકવા છે તો yનો લોપ કરવો પડે અહીંયા. તો y બરાબર આની મદદથી જ આપણે કરી શકીએ. y0 બરાબર k/x0 થાય. રેડી? ઓકે, x0 છેદમાં આવ્યા. આ y0ની કિંમત આમાં મૂકી દઈએ તો y0² બરાબર x0 છે એમાં મૂકી દો. ચાલો, k/x0 એનો સ્ક્વેર બરાબર x0. સાદુરૂપને અંતે શું થશે? x0² સામે જાય એટલે x0ની 3 ઘાત બરાબર x0² ઉપર અહીંયા આવે k². તો આપણને સંબંધ મળ્યો x0ની 3 ઘાત બરાબર k². અરે બહુ સિમ્પલ છે ભાઈ, જોજો. y0 ને કરતાં બનાવ્યો x0 છેદમાં આ y0 ને આમાં મૂકી દીધા અહીંયા, એટલે k² ના છેદમાં x0² આવે, સામે જાય એટલે x0ની 3 ઘાત બરાબર k² થયા. આ સંબંધ નંબર 6 કહી દઈ, બસ એ જ વાપરવું છે. હવે ત્યાં તો સિમ્પલ x0 છે, આપણે x0ની 3 ઘાત લઈ આવી હોય તો કેમ આવે? આવી જાય. અહીંયા આપણે આમ લખી શકીએ, જોજો હો, -1 આ 2 અહીંયા લખી શકીએ x0ની 3 ઘાત અને ઉપર લખી નાખી 1/3. બહુ મસ્ત વાત કરી છે. આ બેનો ગુણાકાર કરો 3 અને 1/3નો ગુણાકાર કરો તો 1, બસ 1 ઘાત જ છે. આવું શા માટે કર્યું? કારણ કે x0ની 3 ઘાત બરાબર k² મૂકવા છે. મૂકી દઈએ હવે. -1/2 x0ની 3 ઘાત બરાબર k² અહીંયા રાખી દઈએ છીએ હો, k² એની 1/3 ઘાત. આગળ સાદુરૂપ. ચાલો, બરાબર k² બરાબર કેટલા થાય? 1/8. આ રહ્યું સમીકરણ 1 ઉપરથી 8 છેદમાં k² ની કિંમત આવશે પાછી -1/2 k² એટલે 1/8 એની 1/3 ઘાત. ચાલો, બરાબર જવાબ કેટલો આવ્યો? -1. m1 ગુણ્યા m2 -1 થઈ ગયું બરાબર -1 આવી જાય છે ભાઈ. હા, એટલે ખૂણો કેટલો થાય તો કે 90 અંશ. એટલે કે લંબછેદી છે. તમે પૂછશો કે અહીંથી આ કેમ -1 એમને લખી નાખ્યા? અરે ભાઈ, 1ની 1/3 ઘાત એટલે 1 અને 8ની 1/3 ઘાત, 8 એટલે 2ની 3 ઘાત અને 1/3 ઘાત એટલે 2, એટલે આ 1/2 આવે. 2 × 1/2 એટલે 1, 1ના છેદમાં 1 એટલે 1, આગળ માઇનસ નિશાની તો આ છે જ. બેઝિક સાદુરૂપ છે ભાઈ, કોઈ ટેન્શનવાળું છે નહીં. 1/8ની 1/3 ઘાત છે, 1ની 1/3 ઘાત એટલે 1, 8 એની 1/3 ઘાત, 8 એટલે 2ની 3 ઘાત થાય, 2 × 2 × 2 અને 3 કેન્સલ એટલે 1/2 આનું સાદુરૂપ આવે. આગળ ગુણાકારમાં 2 છે, 2 કેન્સલ એટલે 1/1, આગળ માઇનસ નિશાની હતી, -1 આવી જાય છે. ઓકે થઈ જાય છે દાખલો. અમે છેદબિંદુ ધારીને ગણ્યો છે, તમે ટ્રાય કરવી હોય તો કરી શકો. શું તો કે આ બે વક્રોને ઉકેલીને છેદબિંદુ શોધી અને છેદબિંદુ આગળ વક્રો વચ્ચેના ખૂણાની વાત કરી અને એ ખૂણો 90 અંશ આવશે તો લંબછેદી છે એવું સાબિત તમે કરી શકો. ઓકે, તો આજે આપણે બે વક્રો વચ્ચેના ખૂણાની વાત કરી. સિમ્પલ દાખલા છે, પ્રયત્ન કરજો એટલે થઈ જશે. નેક્સ્ટ વિડીયો લેક્ચરની અંદર પાછા આપણે મળશું. આવજો. થેન્ક યુ.